અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ વિવાદમાં સપડાઈ છે। બીયુ મુદ્દે કોલેજ 6 માસથી સીલ છતાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે। કોલેજનું નામ હજુ જીકાસ પરથી હટાવાયું નથી તેવી જાણકારી સામે આવી છે। ભાડેથી ચાલતી કોલેજનો કરાર વર્ષ 2018માં જ પૂર્ણ થઈ ગયો હતો અને કોલેજનો ભાડા કરાર પૂર્ણ થયા બાદ તેને રિન્યુ પણ નથી કરવામાં આવ્યો અને બીયુ પરમિશનને લઈને તેને સ્ટે આપી દેવામાં આવ્યું છે। તેમ છતાં જીકાસ પર તે હટી નથી અને તેના કારણે જીકાસ મારફતે તેમાં એડમિશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે। ત્યારે સંવાદદાતા બ્રિંદા રાવલ અત્યારે આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ। બ્રિંદા, આ એક ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે બીયુ પરમિશન નથી મળી અને તે જગ્યાએ એને જીકાસ પરથી એડમિશન વિદ્યાર્થીઓનું થઈ રહ્યું છે, તો વિદ્યાર્થીઓના ભવિષ્યને અહીં જોખમમાં મુકાઈ રહ્યું છે, એવું કહી શકાય। ચોક્કસ દીપાલી, જો વાત કરીએ તો વિવેકાનંદ કોલેજ છે ફરી એક વખત વિવાદમાં આવી છે। આમ તો વર્ષોથી આ કોલેજ વિવાદમાં રહેલી છે। 2018થી આજે ભાડા કરાર કર્યો હતો આ કોલેજનો, તે રિન્યૂ પણ નથી કરવામાં આવ્યો। હાલ અમે વિવેકાનંદ કોલેજની બહાર છીએ કે જ્યાં વાત કરવામાં આવે તો આ જે કોલેજ છે તે પહેલાં પણ વિવાદમાં રહી ચૂકી છે, કારણ કે આ જે ઇમારત છે તે જર્જરિત ઇમારત છે અને તેને રિનોવેશન માટેની પણ વાત કરવામાં આવી હતી ને તેને કારણે આ કોલેજના એડમિશન થોડા ટાઈમ માટે બંધ કરવામાં આવ્યા હતા। પરંતુ ફરી એક વખત જો વાત કરીએ તો બીયુ પરમિશન ન મળી હોવાને કારણે ફરીથી આ કોલેજની વિવાદ સામે આવ્યો છે। કોલેજનું નામ હજી જીકાસ પરથી હટાવવામાં નથી આવ્યું, એટલે કે ભાડા કરાર જે 2018માં કર્યો હતો તે પૂરો થઈ ગયો છે, તેમ છતાં રિન્યૂ નથી કરવામાં આવ્યો। બીયુ જે વાત છે તેમાં 6 માસથી બીયુ પરમિશન ન હોવા છતાં 6 માસથી તેને સીલ કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ કોલેજમાં એડમિશન લેવામાં આવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે રીતે કોલેજના જે ટ્રસ્ટીઓ છે, કોલેજના જે અધિકારીઓ છે, તેમની જે કહી શકાય બેદરકારી છે તે વધારે ને વધારે સામે આવી રહી છે। મુખ્ય કારણ એ છે કે આ કોલેજ વર્ષોથી વિવાદમાં રહેલી છે। જે પણ મુદ્દો હોય આ કોલેજ વારંવાર વિવાદમાં આવતી હોય છે। અગાઉ પણ આ કોલેજમાં જર્જરિત ઇમારત હોવાને કારણે ક્લાસમાં બેસવાની સુવિધા નથી, તેથી કોલેજમાં બીયુ પરમિશન અને સાથે કોલેજને રિપેરિંગ માટેની જવાબદારી આપવામાં આવી હતી, તે પણ પૂરી નથી કરવામાં આવી અને ફરીથી હવે બીયુ પરમિશન ન હોવાથી તેને સીલ મારવામાં આવી હતી। તેમ છતાં પણ 6 મહિનાથી તે કોલેજની જે સીલ મારવાની કામગીરી હતી તે પૂર્ણ થયા હોવા છતાં પણ કોલેજમાં એડમિશન પ્રક્રિયા જે ચાલુ છે, એટલે કે કહી શકાય કે વિવેકાનંદ નગર કોલેજ છે તેની અંદર ફરીથી જો વાત કરું તો આર્ટ્સ અને કોમર્સ લો કોલેજ છે, આ તમામ એડમિશનો જે છે આર્ટ્સ, કોમર્સ અને વાણિજ્ય વિભાગ, એટલે કે કોમર્સની સાથે સાથે લો વિભાગ છે તેની પણ અહીંયા આગળ એડમિશન થતા હોય છે। એટલે કે વાર્ષિક જો વાત કરવામાં આવે તો આ તમામ સ્ટ્રીમના કોલેજના જે સ્ટુડન્ટ હોય છે તે અહીંયા એડમિશન લેતા હોય છે। એક કહી શકાય ગવર્મેન્ટ કોલેજ હોવાથી તેમાં ફી પણ ઓછી હોવાથી અહીંયા એડમિશન વધારે થતા હોય છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો ફરીથી આ વિવાદમાં આવી છે આ કોલેજ, કારણ કે બીયુ પરમિશનનો જે વિવાદ છે તે ફરીથી ઉપડ્યો છે। જી દીપાલી। જી ચોક્કસ બ્રિંદા, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે રાયપુર ખાતે આવેલી જે વિવેકાનંદ કોલેજ છે ફરી વિવાદમાં આવી છે। 6 મહિનાથી બીયુ પરમિશન, તે જર્જરિત બિલ્ડિંગને કારણે બીયુ પરમિશન નથી મળી, સીલ છે, છતાં પણ તેની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે।